મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે ભોળાનાથને પ્રિય રુદ્રી વિશે વિશેષ માહિતી અને જાણકારી આપશે માધાપરના બ્રાહ્મણ નરેન્દ્રભાઈ વ્યાસ. કર્મકાંડી બ્રાહ્મણ છું. રુદ્રાભિષેક અને રુદ્રી એ શું છે, કયા શબ્દ ઉપરથી, કયા નામ ઉપરથી આ નામ પડ્યું છે, એના વિશે હું માહિતગાર કરવા માંગુ છું. રુદ્રાભિષેક અને એનો મહિમા શું છે, એનો સાચો સમય કયો છે. રુદ્ર અને શિવ બંને શિવના નામ છે, પર્યાયવાચી શિવના નામ છે. માણસને જ્યારે અનેક જાતની તકલીફો પડતી હોય છે, એમનું મગજ પણ ક્યારેક શૂન્ય થઈ જતું હોય છે, ત્યારે જ્યારે એ ભક્તો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે શિવ રુદ્રાભિષેકનો પાઠ કરે છે, અભિષેક કરાવે છે, તેનાથી એમની જે પીડા હોય એ બધી નાશ પામે છે. એમને કાંઈ પણ મનોકામના હોય એ સિદ્ધ થાય છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવલિંગ ઉપર મંત્રો દ્વારા વિશેષ વસ્તુઓનો અભિષેક કરવામાં આવે. મંત્ર પણ કયા છે? શુક્લ યજુર્વેદમાં જે શિવને પ્રસન્ન કરવા માટેના મંત્રો છે એને રુદ્રાષ્ટાધ્યાય કહેવામાં આવે છે. એમના પાઠથી એકદમ મહાદેવ પ્રસન્ન થાય છે. એ પાઠ સાથે અભિષેક કરવામાં આવે તો ખૂબ લાભદાયી છે. અને એ પાઠ બ્રાહ્મણો દ્વારા જે કર્મકાંડ કરતા હોય છે, સંસ્કૃતના જાણકારો હોય છે, કારણ કે આ સંસ્કૃત એવી છે કે એની અંદર જો ઉચ્ચારમાં પણ ફેરફાર આવે તો એના અર્થનો બીજો અર્થ પણ થઈ જાય છે. વધુમાં જ્યારે આપણે ગ્રહ પીડા હોય છે તો એ પણ દૂર થાય છે. શિવ પૂજન પંચોપચાર રીતે થઈ શકે, ષોડશોપચાર રીતે થઈ શકે, એમ ત્રયોપચાર રીતે થઈ શકે. આમ અલગ અલગ જાતના છે, અલગ અલગ રીતે રુદ્રાભિષેક કરવામાં આવે છે. ઊંડામાં નહીં ઉતરતા શોર્ટકટ, અત્યારે માણસનું જીવન શોર્ટમાં હાલે છે, ક્યાંથી ટૂંકો રસ્તો મળે. તો દરેક ભક્તજનોએ ઓમ નમઃ શિવાય એ મંત્રને મનમાં લઈ એકદમ શ્રદ્ધા અને ભાવથી ભગવાનના મંદિરની અંદર જો લોટી પણ ચડાવવામાં આવે છે તો આ મારો ભોળોનાથ તરત જ પ્રસન્ન થાય છે. આજુબાજુના એવા તરંગો હોય છે એ પણ ચાલ્યા જાય છે. જો ઘરની અંદર તમારે રુદ્રાભિષેક કરવો હોય, પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજન કરી બ્રાહ્મણને બોલાવી એકદમ શુદ્ધ ઉચ્ચાર સાથે, એ મંત્રોચ્ચાર સાથે ભાવથી બેસી અને જો રુદ્રાભિષેકનો પાઠ કરવામાં આવે તો એના ઉત્તમ ફળ રહેલા છે. કોઈને આપણે જો દૂધ ચડાવવામાં આવે તો આપણા વંશનો વિસ્તાર થાય છે, શેરડીથી મનોકામના પૂર્ણ થાય છે, ગ્રહ દોષ હોય એ પણ ચાલ્યા જાય છે. અને માણસને વિદ્યાવાન બનવું હોય, એને અભ્યાસમાં આગળ વધવું હોય તો જો સાકરના પાણી સાથે એ રુદ્રાભિષેક કરવામાં આવે, મહાદેવજી ઉપર ચડાવવામાં આવે તો એનાથી બહુ ફાયદા રહેલા છે. મધ ચડાવવાથી બીમારી દૂર થઈ જાય છે. સાકર અને પાણી પાછળ સંતાન પણ પ્રાપ્તિ થાય છે. ભસ્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભસ્મ મહાદેવજીને અતિ પ્રિય છે. અને એના જો આપણે ફાયદા જોઈએ કે ક્યારે કરવામાં આવે તો એના માટે સુદમાં બીજ છે, નોમ છે, પાંચમ છે, બારસ છે, વદની અંદર એકમ છે, આઠમ છે, અમાસ છે, ચોથ છે, 11 છે, ત્યારે જો કરવામાં આવે તો એના વિશેષ ફળ છે. એનું કારણ છે જ્યારે મહાદેવ અને શિવજી પોતે બેઠા હોય છે એ સમયનો એ છે. મહાદેવજી જ્યારે પોઠિયા ઉપર સવાર હોય છે એ આ બધી તિથિ દર્શાવવામાં આવી છે. યોગ્ય સમયે જો કરવામાં આવે તો એનો વિશેષ ફળ રહેલો છે. આ રીતે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે આ બધું કરવાથી ઘણા લાભો રહે છે. સાથે સાથે હવે અત્યારે આપણે મહાશિવરાત્રિ આવી રહી છે, તો એનું અનુસંધાને જો કોઈ વ્યક્તિ આ રીતનું અનુષ્ઠાન કરશે અથવા તો મંત્રથી અભિષેક કરશે તો એને વિશેષ ફળ મળશે. જય મહાદેવ, હર હર મહાદેવ.